નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રાણીઓનું વર્ગીકરણ, જેમાં સ્તરીય આયોજન વિશેની માહિતી જોઈતી. હવે પ્રાણીઓનું વર્ગીકરણ છે કઈ રીતે કરવામાં આવે છે એ હવે આપણે જોવાનું છે. તો આ પ્રાણી વર્ગીકરણનો અહીંયા આપણને ચાર્ટ આપેલો છે કે જેના આધારે પ્રાણીઓને અલગ અલગ રીતે વિવિધ પ્રકારના સમુદાયની અંદર કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે એની રૂપરેખા આપણને આ ચાર્ટની અંદર આપેલી છે. તો આપણે આગળ એના લક્ષણો જોઈ ગયા હતા પ્રાણી સૃષ્ટિના, કે જે પ્રાણી સૃષ્ટિ છે એના આપણે આગળ જે લક્ષણો જોયા એ લક્ષણોના આધારે જો આપણે અહીંયા જોઈએ તો એની અંદર આયોજનના સ્તર, જે આપણે અલગ અલગ પ્રકારના આયોજનના સ્તર એની અંદર જોઈ ગયા, કોષ સ્તરીય, પેશી સ્તરીય, અંગ સ્તરીય, અંગતંત્ર સ્તરીય. પછી આપણે સમમિતિ જોઈ ગયા, અસમિતિ, અર્યસમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ. પછી દૈહિક અવકાશ કે દેહ કોષ અથવા જેને શરીર ગુહા કહીએ છીએ, અદેહ કોષ્ઠી, દેહ કોષ્ઠી, કૂટદેહ કોષ્ઠી. તો આ બધા જે લક્ષણો છે એ પ્રાણી વર્ગીકરણને સમજવા માટે અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવા માટે ખૂબ જ અગત્યના છે. એનું સ્તરીય આયોજન, સમમિતિ, દેહકોષ, એના આધારે આપણે જુદા જુદા પ્રાણીઓને અલગ અલગ સ્વરૂપે વર્ગીકરણની અંદર ગોઠવીએ છીએ. તો અહીંયા જે પ્રાણી સૃષ્ટિ છે એની અંદર આપણે જાણીએ છીએ કે જે બધા બહુકોષીય પ્રાણીઓ છે, બધા પ્રાણીઓ કેવા છે તો કે બહુકોષીય છે. જેમાં એક કોષી પ્રાણીઓ જે છે એને આપણે વર્ગીકરણની અંદર અમીબા, પેરામિશિયમ એવા જે પ્રાણીઓ છે એને આપણે પ્રાણીઓ તરીકે જ લઈએ છીએ. પણ અહીંયા જે આવા બહુકોષી પ્રાણીઓ છે એને વર્ગીકરણની અંદર આપણે સ્પષ્ટ રીતે સમાવેશ કરેલો છે. તો બહુકોષી પ્રાણીઓની અંદર આપણે જોઈ ગયા હતા કે એના આયોજન સ્તરના આધારે જો આપણે જોઈએ તો આવા પ્રાણીઓની અંદર કોષી સ્તરીય આયોજન ધરાવતા જે પ્રાણીઓ છે કે જેમાં બહુકોષી હોય પણ કોષો ભેગા મળીને પેશીઓ બનતી નથી. તો આવા બહુકોષી જે પ્રાણીઓ છે એને આપણે આ રીતે બે વિભાગની અંદર વેચી શકીએ, કોષ સ્તરીય આયોજન અને બીજા પેશી અંગ કે અંગતંત્ર સ્તરીય આયોજન. કોષી સ્તરીય આયોજન કે જે બહુકોષી છે પણ કોષો ભેગા મળીને પેશીઓ બનતી નથી. જ્યારે કોષો ભેગા મળીને પેશીઓ, અંગો કે અંગતંત્રો ધરાવતા હોય એવા પ્રાણીઓ છે એને આપણે બીજા વિભાગની અંદર લઈ શકીએ. જે કોષી સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે એ મોટા ભાગે અસમિતિ રચના ધરાવે છે અને એ અદેહ કોષ્ઠી છે. એ બહુકોષી છે પણ એમાં એના શરીરને આપણે લંબ અક્ષે મધ્યધરીથી કોઈ સરખા ભાગોમાં વહેંચી શકતા નથી, એટલે આપણે એને અસમિતિ કહીએ છીએ. અને આવા પ્રકારની અસમિતિ ધરાવતા પ્રાણીઓ છે એના ઉદાહરણ તરીકે આપણે આગળ જોઈ ગયા હતા સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે. એ રીતે એની અંદર કોઈ દેહકોષની રચના પણ જોવા મળતી નથી, એટલે આપણે એને અદેહ કોષ્ઠી પ્રાણીઓ એમ કહીએ છીએ. અને આ પ્રકારના જે પ્રાણીઓ છે એમાં આ રીતે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ આવશે. એટલે આ પ્રાણી સમુદાયનો પ્રથમ જે સમુદાય છે એ આ સછિદ્ર સમુદાય, કે જેને આપણે પ્રથમ સમુદાય તરીકે લઈએ છીએ. એ જ રીતે
પેશીય અંગ કે અંગતંત્રની રચના ધરાવતા હોય એવા જે પ્રાણીઓ છે એની જો આપણે સમમિતિ દર્શાવીએ તો એમાં કેટલાક અર્ય સમમિતિ ધરાવતા હશે અને બાકીના મોટા ભાગના જે છે એ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા હશે. આવી અર્ય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ એમ બે વિભાગની અંદર આપણે પેશી અંગ કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓને વહેંચી શકીએ. એ જ રીતે અર્ય સમમિતિ ધરાવતા પ્રાણીઓ અને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓને જો આપણે એના દૈહિક અવકાશ કે દેહકોષના આધારે લઈએ તો અર્ય સમમિતિ ધરાવતા બધા જ પ્રાણીઓ જે છે એ અદેહકોષ્ઠી છે. એટલે કે એની અંદર દેહકોષ કે શરીર ગુહા જેવી કોઈ રચના આપણને વિકાસ પામેલી જોવા મળતી નથી. અદેહકોષ્ઠી પ્રાણીઓ છે એમાં કોઈ શરીર ગુહા છે આવેલી નથી. આવા પ્રાણીઓની અંદર સમાવેશ થતા જે પ્રાણીઓ છે એને આપણે બે સમુદાયની અંદર લઈ શકીએ. એક કોષ્ઠાંત્રી અને બીજો કંકતધરા. કોષ્ઠાંત્રી છે આ રીતે આ બીજો સમુદાય અને ત્રીજો જે આ સમુદાય છે એ કંકતધરા આવશે. કોષ્ઠાંત્રી જેને દશંકો તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આવા પ્રાણીઓના શરીરની સપાટી ઉપર ખાસ કરીને દશંકો એટલે કે જેમાં ડંખાંગિકા જેવી રચના આવેલી હોય જે આપણે એના આગળ લક્ષણો જોશું એટલે આપણને વધારે સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. એટલે આ રીતે કોષ્ઠાંત્રી અને કંકતધરા એમ બે સમુદાય જે છે એ અદેહકોષ્ઠી છે. એટલે આ રીતે કુલ 3 સમુદાય થયા: સછિદ્ર, કોષ્ઠાંત્રી અને કંકતધરા. એ રીતે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ જે છે એને જો આપણે જોઈએ તો એમાં દેહકોષના આધારે બે પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય. જેમાં દેહકોષ વગરના એટલે કે કેટલાક જે છે એ અદેહકોષ્ઠી છે, એમાં દેહકોષ હોતો નથી. આપણે અર્ય સમમિતિ ધરાવતા પ્રાણીઓ જેમ અદેહકોષ્ઠી છે એ બધા જ અદેહકોષ્ઠી છે. જ્યારે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓની અંદર કેટલાક પ્રાણીઓ એવા છે કે એની અંદર પણ દેહકોષ આવેલો નથી. તો આવા પ્રાણીઓ જે છે એને અદેહકોષ્ઠી અથવા તો દેહકોષ વગરના એટલે કે શરીર ગુહા વગરના પ્રાણીઓ કહેવાય. જેમાં પૃથુકૃમિ સમુદાય આવશે. એટલે પ્રાણી સમુદાયનો ચોથો સમુદાય જે છે એ આ પૃથુકૃમિ સમુદાય કે જેની અંદર પણ આપણને દેહકોષ જોવા મળતો નથી. એ જ રીતે આભાસી દેહકોષ અથવા જેને આપણે કૂટ દેહકોષ અથવા તો એને બીજા નામ તરીકે ખોટી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ કહીએ છીએ. એવા પ્રાણીઓનો બીજો વિભાગ આવશે. એક દેહકોષ્ઠી અને બીજો વિભાગ કૂટ દેહકોષ્ઠી અથવા આભાસી દેહકોષ ધરાવતા પ્રાણીઓ. એની અંદર પણ એક જ સમુદાય આવશે જેને આપણે સૂત્રકૃમિ સમુદાય કહીએ છીએ. એટલે આમ પાંચમો જે સમુદાય છે એ આ સૂત્રકૃમિ સમુદાય કે જેની અંદર આવતા પ્રાણીઓ છે કૂટ દેહકોષ્ઠી છે. એ રીતે સત્ય દેહકોષ્ઠ અથવા તો સાચી શરીર ગુહા અથવા તો દેહકોષ્ઠી જે પ્રાણીઓ છે એની અંદર કુલ 6 સમુદાય આવશે કે જેની અંદર આપણને સ્પષ્ટ રીતે દેહકોષની રચના છે એ જોવા મળે છે. એવા પ્રાણીઓનો સમુદાય જે છે એ 6 સમુદાય છે. જેમાં આ છઠ્ઠો સમુદાય, પછી આ 7, 8, 9, 10 અને 11 સૂત્રકૃમિ પછીના પ્રાણીઓ નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. આ 6 જે સમુદાયના પ્રાણીઓ છે એ આવા દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
નુપુરકથી મેરુદંડી સમુદાયના. એટલે આ રીતે કુલ 11 સમુદાયની અંદર વિવિધ પ્રકારના પ્રાણીઓને વહેંચવામાં આવેલા છે. એટલે આવા પ્રાણીઓના કુલ 11 સમુદાય આપવામાં આવેલા અને જે ક્રમિક રીતે જ આવશે, કારણ કે એના આયોજન સ્તર, સમિતિ અને દૈહિક અવકાશ એટલે કે દેહકોષ આવા લક્ષણોના આધારે પ્રાણીઓને અલગ અલગ સમુદાયની અંદર મૂકવામાં આવેલા છે. એટલે એનો ક્રમ છે એ નક્કી જ છે. એને આપણે અલગ અલગ ક્રમની અંદર લઈ શકીએ નહીં. એટલે 11 સમુદાયને આપણે ક્રમિક રીતે જ ધ્યાનમાં રાખવાના. સછિદ્ર સમુદાય, કોષ્ઠાંતરી સમુદાય, કંકતધર સમુદાય, પૃથુકૃમિ સમુદાય, સૂત્રકૃમિ સમુદાય, નુપુરક સમુદાય, સંધિપાત સમુદાય, મૃદુકાય સમુદાય, સુળત્વચી સમુદાય, સામી મેરુદંડી સમુદાય અને મેરુદંડી સમુદાય. આ રીતે કુલ 11 સમુદાય છે એ આવશે. તો આ રીતે વિવિધ પ્રકારના આવા પ્રાણીઓને 11 સમુદાયની અંદર વહેંચી અને એનું વર્ગીકરણ છે એ આપવામાં આવેલું છે. તો આ રીતે પ્રાણીઓના મૂળભૂત લક્ષણોના આધારે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે એ કરવામાં આવેલું છે. એની અંદર આ 11 સમુદાય વર્ગીકરણની દ્રષ્ટિએ આપણે ધ્યાનમાં રાખવા હોય તો ક્રમમાં જ યાદ રાખવા પડે. એટલે કે ક્રમમાં જ આપણે લેવા પડે. આપણે કંઈ યાદ રાખવા માટે કોઈ ક્રમની જરૂર નથી. એટલે એ રીતે આપણે ન પૂછાય કે આ કેટલામાં ક્રમમાં આ પ્રાણીઓ આવશે, પણ ક્રમિક રીતે એની ગોઠવણી જોવા મળે છે. આપણને કોઈ એમ ન પૂછે કે ચોથો સમુદાય કયો જ છે, કારણ કે હજી પછી એના ઘણાવાળા પેટા સમુદાય પણ પડે છે. એટલે એ રીતે આપણને પૂછે નહીં, પણ એને આપણે લક્ષણોની દ્રષ્ટિએ ક્રમિક રીતે ધ્યાનમાં લેવા જરૂરી છે. એટલે આમ સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધર, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સુળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. આ રીતે કુલ 11 સમુદાય હતા. અને આ દરેક સમુદાયની અંદર ચોક્કસ પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય. તો હવે દરેક સમુદાયના આધારે, દરેક સમુદાયને અનુલક્ષીને વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે એના લક્ષણો કેવા જોવા મળે, અને એ લક્ષણો આપણે દરેક એક પછી એક સમુદાયના આધારે જોવાના છે. તો આ રીતે આવા દરેક સમુદાયના આધારે જો આવા લક્ષણોને આપણે ધ્યાનમાં રાખીએ તો આપણને જે આગળ લક્ષણો જોઈ ગયા એ જ લક્ષણોનો અહીંયા એના સામાન્ય લક્ષણ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે એનું આયોજન સ્તર કેવું છે, કોષ સ્તરી છે, પેશી સ્તરી છે, અંગ સ્તરી છે કે અંગતંત્ર સ્તરીય છે. પછી સમુદાયના પ્રાણીઓની અંદર સંમિતિ કેવી જોવા મળે, પછી આવા પ્રાણીઓની અંદર એનું દૈહિક આયોજન, દૈહિક અવકાશ કે દૈહિક આયોજન કેવું જોવા મળે. તો આ બધા પ્રકારની માહિતીનો ઉપયોગ કરી અને હવે આપણે આવા એક પછી એક સમુદાયના જે પ્રાણીઓ, એટલે કે જે 11 જે સમુદાય છે એ 11 સમુદાયના પ્રાણીઓના સામાન્ય એના લક્ષણો જે છે એ આપણે અહીંયા હવે એક પછી એક જોવાના છે. તો એમાં પ્રથમ સમુદાયના જે પ્રાણીઓ છે એને આપણે સછિદ્ર સમુદાય તરીકે ઓળખીએ છીએ. સછિદ્ર સમુદાયના પ્રાણીઓ. તો આવા એક પછી એક સમુદાયને આપણે લઈએ કે જે આપણા માટે લક્ષણોની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. અને આવા જે લક્ષણો જે છે એ લક્ષણોને આપણે
અહીંયા ખાસ કરીને આપણી બોર્ડની કે નીટની જે પરીક્ષા છે એના આધારે આપણે ધ્યાનમાં રાખવાના છે. તો એમાં પહેલો જે સમુદાય છે એ આ સછિદ્ર સમુદાય, જેને આપણે પોરીફેરા તરીકે ઓળખી શકીએ. આમ તો પહેલો સમુદાય છે પ્રજીવ સમુદાય આવશે, પણ બહુકોષી પ્રાણીઓના જે 11 સમુદાય છે એની અંદરનો પ્રથમ સમુદાય એટલે આ સછિદ્ર સમુદાય. પ્રજીવ સમુદાય જે છે એક કોષી છે અને એનું વર્ણન જે છે એ આપણે આગળ જે જોઈ ગયા, આગળના ચેપ્ટરની અંદર જે આપણે જોઈ ગયા એની અંદર કરેલું છે. અને આ 11 જે સમુદાય બહુકોષી પ્રાણીઓના છે એની અંદર પ્રથમ સમુદાય એટલે સછિદ્રા, જેને પોરીફેરા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકારના જે પ્રાણીઓ છે એના લક્ષણોને આપણે ધ્યાનમાં રાખવા માટે અથવા તો એ લક્ષણોને આપણે બોર્ડની દૃષ્ટિએ યાદ રાખવા કે લખવા માટે અને નીટની દૃષ્ટિએ ધ્યાનમાં રાખવા માટે ટેક્સ્ટબુકની જે વાક્ય રચના છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કારણ કે આપણે બોર્ડની પરીક્ષાની દૃષ્ટિએ તો ટેક્સ્ટબુક આધારિત વાક્યો જે છે એને આપણે એમને પોઈન્ટ પાડીને ગમે એ રીતે લખી શકીએ, પણ નીટની દૃષ્ટિએ દરેક વાક્ય રચના જે છે એનો અર્થ અથવા તો એની જે સમજૂતી છે એ આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાની આવશે. કારણ કે આપણું જે નીટનું પેપર હશે એ આપણી ટેક્સ્ટબુક ઉપર આધારિત જ હશે. તમે છેલ્લા કેટલાક વર્ષના નીટના કોઈ પણ પેપરને આપણે લઈએ તો એ આપણી ટેક્સ્ટબુક ઉપર જ આધારિત હશે, કે જે આપણી હવે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક છે એના ઉપર જ હશે. અને આ રીતે આ પ્રકારની જે આ માહિતી છે એને જો આપણે ટેક્સ્ટબુક આધારિત જો બરાબર ન સમજીએ તો પછી આપણે ગમે એ રીતે એના પોઈન્ટ પાડીને કે ગમે એ રીતે આપણે એને ભણતા હોઈએ તો એ તો ખાલી આપણને બોર્ડની પરીક્ષાની અંદર સમજવા માટે છે, પણ આપણી ટેક્સ્ટબુકની જે એક એક લીટી છે એની અંદર રહેલી માહિતી જે છે એ જ આપણા માટે મહત્ત્વની છે. તો અહીંયા આપણે એને સમજવા માટે અને યાદ રાખવા માટે શું કરવાનું, તો કે જેમ આપણે આગળ વર્ગીકરણની અંદર વનસ્પતિ વર્ગીકરણની અંદર જોઈ ગયા કે વનસ્પતિ વર્ગીકરણની અંદર સામાન્ય રીતે એને આપણે યાદ રાખવા માટે શું કરતા હતા, તો કે એની અંદર આપણે એમ કહેતા હતા કે આ પ્રકારની વનસ્પતિઓ ક્યાં નિવાસ સ્થાન કરે છે, પછી એના સામાન્ય લક્ષણો કેવા છે અને એની પ્રજનનની ક્રિયા કઈ રીતે દર્શાવે છે. વનસ્પતિઓની અંદર અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, લિંગી પ્રજનન, તો આ રીતે આપણે એને યાદ રાખતા હતા. એમ અહીંયા પ્રાણીઓની અંદર પણ આપણે એ જ રીતે જોવાનું છે કે પહેલાં તો આ પ્રકારના જે પ્રાણીઓ છે એ જે નામથી ઓળખાતા હોય, સછિદ્ર સમુદાયથી આપણે જે મેરુદંડી સમુદાયના પ્રાણીઓ જોયા તો એનું સામાન્ય નામ અને કોઈનું વિશિષ્ટ નામ આવતું હોય તો એનું વિશિષ્ટ નામ, તો એનું સામાન્ય અને વિશિષ્ટ જે નામ છે એ કયા પ્રકારનું છે, કયું નામ છે. પછી આવા પ્રાણીઓ છે એ ક્યાં જોવા મળે છે, એટલે કે પાણીમાં, ખારા પાણીમાં કે મીઠા પાણીમાં કે જમીન ઉપર એ ક્યાં વસવાટ કરે છે, એનો વસવાટ. અને ત્યાર પછી આવા પ્રાણીઓના સામાન્ય લક્ષણો, આવા પ્રાણીઓના સામાન્ય લક્ષણો કેવા જોવા મળે. પછી ધીમે ધીમે એ સામાન્ય લક્ષણોની અંદર કયા લક્ષણો આવશે, તો કે જે આપણે આગળ જોઈ ગયા એ પ્રકારના લક્ષણો આવશે કે જે સમમિતિના આધારે, દેહકોષના આધારે જોવા મળતા લક્ષણો હોય એ બધા લક્ષણો.
એના સામાન્ય લક્ષણો આવશે. પછી એની શરીર રચનાના લક્ષણો આવશે કે એનું શરીર છે એ કઈ રીતે નિર્માણ થયેલું છે, કેવા પ્રકારનું છે, એની રચના કેવી જોવા મળે. પછી જેમ જેમ આપણે આગળ જઈશું એમ શરીર રચનાની અંદર બધા અંગતંત્રોનો વિકાસ કેવો થયેલો જોવા મળે છે, એ બધા લક્ષણો આવશે. અને પછી એમાં પ્રજનનની ક્રિયા કઈ રીતે થાય. આ રીતે જો આપણે લક્ષણોને બરાબર ધ્યાનમાં લેશું તો આપણે એના લક્ષણોને પણ બરાબર યાદ રાખી શકશું અને એને બરાબર આપણે સમજી શકશું, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તો આપણે સારી રીતે લખી શકશું જ, પણ નીટની પરીક્ષાની દૃષ્ટિએ પણ આ જે વાક્ય રચના છે એના આધારને લીધે જે કંઈ પ્રશ્ન આપણને નીટની પરીક્ષાની અંદર MCQ પ્રશ્ન તરીકે પૂછવામાં આવે એને પણ આપણે સરળતાથી એના જવાબ છે લખી શકીશું. તો આપણે આ પ્રકારના લક્ષણોને કઈ રીતે યાદ રાખવાના, તો કે કોઈ પણ પ્રાણી સમુદાયનું સામાન્ય નામ ને એનું કોઈ વિશેષ નામ આવતું હોય તો વિશેષ નામ, પછી એનું નિવાસસ્થાન ક્યાંય વસવાટ કરે છે, પછી એની સામાન્ય રચના એટલે કે સમમિતિ કેવી જોવા મળે, દેહકોષ છે કે નહીં, ગર્ભસ્તરો છે કે નહીં, ખંડતા દર્શાવે છે કે નહીં, મેરુદંડની હાજરીના આધારે મેરુદંડી છે કે અમેરુદંડી, તો આ બધા સામાન્ય લક્ષણો. પછી એની શરીર રચનાના બધા લક્ષણો, એની શરીર રચના કેવી છે, એની શરીર દિવાલ શેની બનેલી છે, એના શરીર ઉપર આવરણ કોઈ આવેલું હોય તો એ કયા પ્રકારનું આવરણ છે, તો આ બધા શરીર રચનાના લક્ષણો. શરીર રચનાની અંદર પછી એની અંદર બધા તંત્રો કેવી રીતે ગોઠવાયેલા છે, તંત્રોનો વિકાસ, અને પછી એમાં પ્રજનનની ક્રિયા. તો આ રીતે આપણે લક્ષણોને ધ્યાનમાં રાખીએ તો સરળતાથી આપણે એને જોઈ શકીએ. તો હવે આપણે આના લક્ષણો એક પછી એક જોઈએ કે આ પ્રકારના સમુદાયના જે પ્રાણીઓ છે એને સામાન્ય રીતે વાદળીઓના નામથી આપણે ઓળખીએ છીએ, કે જેને વાદળીઓ અથવા તો એને બીજા નામ તરીકે સ્પોન્જીલા પણ કહેવાય. સ્પોન્જીલા, પોરીફેરા એનું અંગ્રેજી નામ છે. સછિદ્ર વાદળીઓ અથવા તો એને આપણે સ્પોન્જીલા તરીકે પણ ઓળખીએ છીએ. પછી એનું નિવાસસ્થાન ક્યાં જોવા મળે, જો હવે નિવાસસ્થાન આવશે તો કે આ સમુદાયના બધા જ પ્રાણીઓ જે છે એ દરિયાઈ છે, એટલે કે ખારા પાણીની અંદર જોવા મળતા પ્રાણીઓ છે. અમુક જ પ્રાણીઓ એવા છે કે જે મીઠા પાણીની અંદર જોવા મળે, પણ સામાન્ય રીતે દરિયાઈ છે. અમુક પ્રાણીઓ મીઠા પાણીમાં પણ જોવા મળે છે, પણ મોટા ભાગના કેવા છે તો કે મરીન છે, કે દરિયાઈ પ્રાણીઓ છે. પછી એની સામાન્ય રચના કેવી જોવા મળે, તો જે આપણે આગળ એના લક્ષણો સામાન્ય રચનાના જોઈ ગયા એના આધારે આ પ્રાણીઓની સામાન્ય રચના કેવી છે, તો કે મુખ્યત્વે એ અસમમિતિ ધરાવતા પ્રાણીઓ છે, અસમમિતીય પ્રાણીઓ છે. અને એ કોષની દ્રષ્ટિએ બહુકોષી છે, પણ આદિ બહુકોષીય છે, એટલે કે ખૂબ જ જૂના કાળથી વિકાસ પામેલા બહુકોષીય પ્રાણીઓ છે. એમાં કોષી આયોજન જોવા મળે છે, પણ કોષો ભેગા મળી અને પેશીઓ જેવી રચના હજી નિર્માણ થઈ નથી, એટલે કોષી આયોજન ધરાવતા પ્રાણીઓ છે. પેશી આયોજન ધરાવતા નથી, પણ કેવા છે, કોષી આયોજન ધરાવતા પ્રાણીઓ છે. આવા પ્રાણીઓની અંદર એની શરીર રચના કેવી જોવા મળે, એની શરીર રચના કેવી હોય, તો કે આવા પ્રાણીઓમાં જે બધી વાદળીઓ છે એ જલવહન કે નલિકા તંત્ર ધરાવતા પ્રાણીઓ સ્વરૂપે જોવા મળે, એટલે કે જલવહન કે નલિકા તંત્ર ધરાવે છે. એટલે અહીંયા જુઓ આપણને જે અહીંયા 3 આ પ્રાણીઓના ઉદાહરણ આપેલા છે, સાયકોન, સ્પોન્જીલા અને યુસ્પોન્જીલા.
સાયકોન, પછી આ સ્પોન્જિલા અને યુસ્પોન્જિયા. આ ત્રણ જે પ્રાણીઓ છે એના શરીરની સપાટી ઉપર ખૂબ જ છિદ્રો આવેલા છે. જો આ બધા મોટા પ્રમાણમાં એના શરીર ઉપર આ બધા છિદ્રો છે. શરીર છે આ રીતે આવું છિદ્રાળું છે. શરીર છે મોટી સંખ્યામાં છિદ્રો ધરાવે છે. એટલે પ્રાણી શરીર દિવાલમાં રહેલા આવા સૂક્ષ્મ છિદ્રો દ્વારા છિદ્રિશ ગુહાની અંદર પાણી છે એ દાખલ થાય અને એની મધ્યસ્થ ગુહા એટલે કે જે છિદ્રિશ ગુહા છે એની અંદર પાણી પ્રવેશ કરે. અને આ છિદ્રિશ ગુહા જે છે એ એક મોટા છિદ્ર દ્વારા બહાર ખુલતી હોય જેને આસ્યક કહેવાય. એના દ્વારા પાણી બહાર નીકળે. એટલે શરીર જે છે અંદરથી પોલું છે, એટલે અંદરથી આવું નલિકામય છે. જો આ રીતે શરીરની અંદર આવી શાખાઓ પણ નિર્માણ થયેલી જોવા મળે. હવે અંદરથી પોલી હોય અને અંદરનું જે પોલાણ જે છે એની અંદર સતત પાણી વહેતું હોય અને આવું પોલાણ જે છે અગ્ર બાજુએ આવા કોઈક મોટા છિદ્ર દ્વારા ખુલતું હોય. અને આ જે મોટું છિદ્ર હોય એને શું કહેવાય? તો કે એને આસ્યક કહેવાય. એને આસ્યક કહેવાય. અને શરીર ઉપરના જે આવા છિદ્રો આવેલા છે એ સૂક્ષ્મ છિદ્રોને શું કહેવાય? તો કે એને ઓસ્ટિયા કહેવાય. શરીર ઉપર આવેલા છિદ્રોને ઓસ્ટિયા કહેવાય. અને આખું જે શરીર છે એ અગ્ર બાજુના છેડે એક મોટા છિદ્ર દ્વારા ખુલતું હોય. એ મોટા છિદ્રને શું કહેવાય? તો કે એને આસ્યક તરીકે ઓળખવામાં આવે. એટલે આવા શરીરના છિદ્રોની અંદરથી પાણી જે છે એ સતત એના શરીરની મધ્યસ્થ ગુહાની અંદર પ્રવેશ કરે અને આસ્યક દ્વારા આવા પાણીનો નિકાલ થાય. આ રીતે જલ પ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, શ્વસન વાયુઓને આપલે કરવામાં અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ બને. એટલે આ રીતે આ શરીરની અંદર આવા છિદ્રો દ્વારા, દરેક છિદ્રો દ્વારા એની અંદર પાણી જે છે એ અંદર પ્રવેશ કરે અને આ આસ્યક દ્વારા પાણી છે એ બહાર નીકળે. આ રીતે પાણી જે છે એ સતત એના શરીરની અંદર વહન પામે. એટલે કે જલ પ્રવાહ છે એ સતત ચાલુ જ હોય. અને આ પાણીના પ્રવાહની અંદર, આ જલ પ્રવાહની અંદર જુદા જુદા પ્રકારના ખોરાકના કોઈ કણો હોય તો એ ખોરાક એકત્રિત કરવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત પાણીની અંદર શ્વસન વાયુઓની આપલે પણ કરે. એટલે કે એ પાણીની અંદરથી ઓક્સિજન ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. અને કોઈ નકામા પદાર્થો હોય એનો પણ એ આ રીતે પાણીના પ્રવાહ દ્વારા જ નિકાલ કરે. એટલા માટે એની અંદર ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપલે કરવા માટે કે નકામા પદાર્થોનો નિકાલ કરવા માટે કોઈ તંત્રોની જરૂર નથી. એટલા માટે એની અંદર કોઈ તંત્રો વિકાસ પામેલા નથી, જેથી કરીને એ ફક્ત કોષ સ્તરીય આયોજન ધરાવે. કોષો ભેગા મળીને પેશીઓ, અંગો કે અંગતંત્રો જેવી કોઈ રચના વિકાસ પામી નથી. આ રીતે એની અંદર આવી છિદ્રિશ ગુહા દ્વારા સતત પાણીનો પ્રવાહ છે એ વહન પામે છે. એટલે કે એનું જે શરીર છે એ અંદરથી પોલું છે અને આ જે પોલું જે શરીર છે એને છિદ્રિશ ગુહા કહેવાય. આ છિદ્રિશ ગુહા અને નલિકાનું જે અંદરનું સ્તર હોય જેને આપણે છિદ્રિશ ગુહાની ફરતે આવેલું સ્તર અથવા તો છિદ્રિશ ગુહા અને નલિકા તંત્રનો અસ્તર, એની અંદર વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય જેને કોલર કોષો, એટલે કે કોનોસાઇટ્સ કોષો તરીકે ઓળખવામાં આવે. કોલર જેવો આકાર, કોન જેવો આકાર ધરાવતા કોષો એને કોલર કોષો કહેવાય. એ ક્યાં આવેલા હોય? તો કે છિદ્રિશ ગુહા અને નલિકાઓની દિવાલના અસ્તરમાં. છિદ્રિશ ગુહા અને પ્રાણીઓ છે એ નલિકામય સ્વરૂપનું પણ બંધારણ ધરાવતા હોય
તો એના આવી જેની દિવાલ હોય એના અસ્તરની અંદર આવા કોષો આવેલા હોય, જેને કોલર કોષો તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત એના શરીરની અંદર, એની શરીર દિવાલની અંદર ખોરાકના જે કણો આપણે જોયું ને આગળ કે પાણીના પ્રવાહ જે છે એની અંદર જે ખોરાકના કણો આવે એ ખોરાકના કણો એ ગ્રહણ કરે અને આવા ખોરાકના કણોને ગ્રહણ કરી અને એની શરીર દિવાલના કોષો દ્વારા જ એનું પાચન થાય. કારણ કે અહીંયા કોઈ પાચન તંત્ર આવેલું નથી, એટલે શરીર દિવાલના કોષો જ ખોરાકનું પાચન કરે, એટલે એને અંતઃકોષીય પાચન કહેવાય. ખોરાકના કણો કોષોની અંદર છે. આપણે પાચન ક્યાં થાય? તો કે પાચન માર્ગની અંદર પાચન થાય. પછી ખોરાક જે પચેલો હોય એ આપણા પાચન માર્ગના કોષોની અંદર દાખલ થાય. પહેલાં પાચન માર્ગના કોષોમાં આપણે ખોરાક દાખલ થતો નથી, એટલે આપણા પાચનની ક્રિયા છે એ બહિર્કોષીય પાચન કહેવાય. જ્યારે આ સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર અંતઃકોષીય પાચન જોવા મળે. અને શરીર દિવાલની અંદર દઢાઓ અને સ્પોન્જિનના રેસાઓનું બનેલું અંતઃકંકાલ પણ આવેલું હોય. એની શરીર દિવાલ જે છે એની અંદર દઢાઓ કે જે કેલ્શિયમ કાર્બોનેટ જેવા પદાર્થની બનેલી હોય, સ્પીકલ્સ એટલે કે દઢાઓ, એટલે જેને આપણે સામાન્ય રીતે સૂક્ષ્મ એવા પ્રકારની કેલ્શિયમ કાર્બોનેટની બનેલી અનિયમિત આકારની રચનાઓ કહી શકાય, જેને દઢાઓ કહેવાય. અને સ્પોન્જિન એટલે કે એવા સ્પંજ જેવા પોચા એવા દોરા જેવા રેસાઓ ભેગા મળી અને એના શરીર દિવાલની અંદર ગોઠવાયેલા હોય, જેને અંતઃકંકાલ કહેવાય. કારણ કે પ્રાણીનો આકાર જાળવી રાખવા માટે કોઈ કંકાલ તંત્રની જરૂર પડે, પણ અહીંયા હાડકાનું બનેલું કંકાલ તંત્ર નથી, પણ શેનું બનેલું છે? તો કે આવી કેલ્શિયમ કાર્બોનેટની બનેલી દઢાઓ અને સ્પોન્જિનના રેસાઓનું બનેલું અંતઃકંકાલ જોવા મળે છે. એટલે આ થયા એના શરીર દિવાલના લક્ષણો. પહેલાં આપણે એના સામાન્ય લક્ષણો જોયા, સામાન્ય રચનાના લક્ષણો, પછી એના શરીર દિવાલના લક્ષણો. હવે આવશે પ્રજનન. તો આવા પ્રાણીઓની અંદર લિંગભેદ જોવા મળતો નથી, એટલે કે એમાં નર અને માદા પ્રાણીઓ અલગ અલગ હોય નહીં. એટલે કેવા છે? તો કે ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પ્રાણીઓ છે. એટલે કે એની અંદર અંડકોષ અને શુક્રકોષો એક જ પ્રાણીમાં ઉત્પન્ન થાય. એટલે કે નર અને માદા પ્રાણી અલગ નથી. જો અલગ હોય તો નર પ્રાણી છે શુક્રકોષ ઉત્પન્ન કરે, માદા પ્રાણી છે એ અંડકોષ ઉત્પન્ન કરે. અહીંયા આવા શુક્રકોષો અને અંડકોષો છે એ એક જ પ્રાણીની અંદર ઉત્પન્ન થાય, પણ એની અંદર કોઈ એવા પ્રજનન અંગો વિકાસ પામેલા નથી. કેટલાક કોષો જે છે એ વિશેષ પ્રકારની રચનાઓ નિર્માણ કરી અને અંડકોષો નિર્માણ કરે, જ્યારે કેટલાક કોષો છે શુક્રકોષો નિર્માણ કરે. એટલે આ રીતે અંડકોષ અને શુક્રકોષ નિર્માણ કરી અને લિંગી પ્રજનનની અંદર રચના છે એની અંદર દર્શાવે. એ રીતે આવી વાદળીઓની અંદર અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન થાય. અવખંડન દ્વારા અલિંગી પ્રજનન થાય. અવખંડન કે જે આપણે જાણીએ છીએ વનસ્પતિની અંદર પણ જોવા મળતું હતું કે એના બે કે બે કરતાં વધારે આવા ટુકડાઓ થઈ જાય તો દરેક ટુકડાની અંદરથી નવા સજીવનું સર્જન થાય, જેને આપણે અવખંડન કહીએ છીએ. અને જન્યુઓ એટલે કે જે આપણે અંડકોષ અને શુક્રકોષ નિર્માણ કરી અને એ લિંગી પ્રજનન દર્શાવે. હવે શુક્રકોષ અને અંડકોષ નિર્માણ થતા હોય તો શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલનની ક્રિયા થવી જરૂરી છે. એટલે આ પ્રકારના પ્રાણીઓની અંદર શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલનની ક્રિયા જે છે એ એની છિદ્રિષ્ટ ગુહાની અંદર જ થાય. એની જે છિદ્રિષ્ટ ગુહા હોય એમાં જ શુક્રકોષો અને અંડકોષો મુક્ત કરે, એટલે એને અંતઃફલન કહેવાય. એટલે આવી શુક્રકોષો અને અંડકોષો વચ્ચેની આવી ફલનની જે ક્રિયા છે એની છિદ્રિષ્ટ ગુહાની અંદર જ થાય, જેને આપણે આવું અંતઃફલન કહીએ છીએ. અને આવી અંતઃફલનની ક્રિયા પછી આવા પ્રાણીઓની અંદર
જે એના ગર્ભનો વિકાસ થાય, એ ગર્ભ છે એ વિકાસ પામી અને ડિમ્બ અવસ્થા ધરાવે, જેને આપણે પરોક્ષ વિકાસ કહી શકીએ. એની અંદર ડિમ્બી અવસ્થા ધરાવતો પરોક્ષ વિકાસ દર્શાવે. એટલે કે એનો બાહ્ય આકાર જે છે એ પુખ્ત પ્રાણીથી જુદો હોય. એટલે કે એમાં એના જે શુક્રકોષ અને અંડકોષમાંથી વિકાસ થઈ, એનું ફલન થઈ અને એમાંથી જે ભ્રૂણ વિકાસ પામે, એ ભ્રૂણ છે એ ડિમ્બી અવસ્થામાંથી પસાર થાય, જેને આપણે લાર્વા તરીકે ઓળખીએ છીએ. અને એને લાર્વલ સ્ટેજ કહેવાય, ડિમ્બી અવસ્થા. જે આપણે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર, કેટલાક પ્રાણીઓની અંદર જોવા મળે, જેમ કે ઉભયજીવી પ્રાણીઓની અંદર યાદ આવે એટલે આપણે તરત ખ્યાલ આવી જાય દેડકો. તો દેડકો જે છે એ એના ઈંડાની અંદરથી જ્યારે બહાર આવશે ત્યારે એ પુખ્ત દેડકા જેવો નહીં દેખાય, પુખ્ત પ્રાણી જેવો નહીં દેખાય, પણ એના કરતાં અલગ હશે. એનો દેખાવ માછલી જેવો હશે. એને આપણે શું કહીએ છીએ? ટેડપોલ. તો ટેડપોલ એ શું છે? તો કે એક ડિમ્બી અવસ્થા છે. એટલે આ પ્રકારના પ્રાણીઓની અંદર આવી ડિમ્બી અવસ્થા જોવા મળે. એટલે કે જે વિકાસ પામતું જે પ્રાણી છે એ પુખ્ત પ્રાણી જેવું નહીં હોય, પણ એનો કદ આકાર બધો અલગ હશે અને પછી વિકાસ પામીને પુખ્ત પ્રાણી જેવું બનશે. એટલે એમાં ડિમ્બી અવસ્થા પછી પુખ્ત પ્રાણીમાં એનો વિકાસ થાય. એટલે આ પ્રકારના વિકાસને પરોક્ષ વિકાસ કહેવાય. એને કેવો વિકાસ કહેવાય? તો કે એને પરોક્ષ વિકાસ કહેવાય. અને આ પરોક્ષ વિકાસને આપણે બીજા નામ તરીકે રૂપાંતરણ કહી શકીએ. એને રૂપાંતરણ તરીકે પણ ઓળખવામાં આવે. પરોક્ષ વિકાસ અથવા તો એને શું કહેવાય? રૂપાંતરણ. એટલે કે પહેલાં આવા પ્રાણીના વિકાસ દરમિયાન એનો ગર્ભ જે છે એ ડિમ્બ અવસ્થામાંથી પસાર થાય અને ડિમ્બ અવસ્થા છે એ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય અને પછી પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામે. ડિમ્બ અવસ્થા જે છે એ અલગ અલગ પ્રકારની અવસ્થાઓમાંથી પસાર થઈ અને પછી પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામે. એટલે આપણે એને રૂપાંતરણ તરીકે ઓળખી શકીએ. એટલે કે પરોક્ષ વિકાસ કહેવાય. સીધું પુખ્ત પ્રાણી જેવું જ પ્રાણી વિકાસ પામતું નથી. એટલે એની અંદર પરોક્ષ વિકાસ છે એ દર્શાવે. એટલે આ રીતે આવા સછિદ્ર સમુદાયના પ્રાણીઓ આપણે જોવા મળે. અને એના ઉદાહરણ તરીકે જોવા મળતા જે પ્રાણીઓ છે એમાં ખાસ કરીને સાયકોન, પછી સ્પોન્જીલા, જે મીઠા પાણીની વાદળી તરીકે ઓળખાય છે. આપણે આગળ જોયું ને કે આ પ્રાણીઓ છે એ મોટે ભાગે સામાન્ય રીતે દરિયાઈ પ્રાણીઓ છે, પણ એમાંથી અમુક જે છે એ મીઠા પાણીમાં પણ જોવા મળે. જેમાં સ્પોન્જીલા કે જે મીઠા જળની વાદળી છે. આ સ્પોન્જીલા મીઠા જળની જે વાદળી છે એને આપણે બીજા નામ તરીકે અહીંયા સ્નાન વાદળી પણ કહેવાય. એને સ્નાન વાદળીના નામથી પણ ઓળખવામાં આવે. એટલે સ્પોન્જીલા કે જે સ્નાન વાદળી મીઠા પાણીને જોવા મળે. અને એનો ઉપયોગ જે છે એ પહેલાંના સમયની અંદર એ સ્પંજ જેવો ઉપયોગ, સ્પંજ જેવું થઈ જાય. એટલે કે પ્રાણી જ્યારે મૃત્યુ પામે ત્યારે એનો જે આખો ભાગ છે એ સ્પંજ જેવો હોય. એટલે એનો ઉપયોગ જે છે એ નાહવા માટે કરવામાં આવતો. એટલે શરીર ઉપરથી મેલ દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો. એટલે એનું નામ પડી ગયું સ્નાન વાદળી. કારણ કે આ પ્રાણીઓ જે છે એ બહુકોષી છે, પણ એમાં કોઈ પેશી અંગો કે અંગતંત્રો ન હોય. એટલે આવા પ્રાણીઓની અંદર આપણે જોઈએ ને કે દડાઓ અને સ્પોન્જીના રેસાઓનું બનેલું એનું કંકાલતંત્ર હોય. એટલે પ્રાણીના કોષો નાશ પામે એટલે વધશે શું? તો કે આવી દડાઓ અને સ્પોન્જીના રેસાઓ જ વધે અને એ સુકાઈ જાય એટલે સ્પંજ જેવા બની જાય. એટલે એનો ઉપયોગ જે છે એ સ્નાન કરવા માટે, નાહવા માટે કરવામાં આવતો હતો. એ રીતે યુસ્પોન્જીલા એને પણ સ્નાન વાદળી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સ્પોન્જીલા જે ખાસ કરીને ખારા પાણીની સ્નાન વાદળી છે અને આ સ્પોન્જીલા છે મીઠા પાણીની આવી સ્નાન વાદળી છે. એટલે આ રીતે આવી જે વાદળીઓ છે એ
એનું સામાન્ય નામ છે અને આ સમુદાય જે છે એને સામાન્ય રીતે આપણે સછિદ્ર સમુદાય તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે આ સછિદ્ર સમુદાયના પ્રાણીઓના લક્ષણો. એટલે આમ બહુકોષી પ્રાણીઓનો આ પ્રથમ સમુદાય આપણે જોયો. હવે ત્યાર પછીના જે આવા સમુદાય તરીકે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ આવશે. પેલો સમુદાય સછિદ્ર સમુદાય. આવા આપણે કેટલા સમુદાયનો અભ્યાસ કરવાનો છે? તો કે કુલ બહુકોષી પ્રાણીઓના 11 સમુદાયનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આ રીતે આવા 11 સમુદાયમાંથી આપણે પ્રથમ સમુદાય છે એ જોયો, સછિદ્ર સમુદાય. પછી કોષ્ઠાંતરી સમુદાય આવશે. એટલે આપણે જેમ જોયું એમ આ સમુદાયના લક્ષણો બધા સમુદાયના યાદ રાખવા માટે આપણે શું કરવાનું? તો કે પહેલાં એનું સામાન્ય અને વિશિષ્ટ નામ, પછી આ પ્રકારના પ્રાણીઓ જે છે એ સામાન્ય રીતે ક્યાં વસવાટ કરતા જોવા મળે, પાણીમાં, એમાં ખારા પાણીમાં કે મીઠા પાણીમાં, પછી એની સામાન્ય રચના કેવી જોવા મળે, પછી એની શરીર રચના લક્ષણો કેવા હોય, અને પછી એના પ્રજનનની ક્રિયા કઈ રીતે દર્શાવે. આ રીતે આપણે એને ધ્યાનમાં રાખવાનું. હવે આપણે કોષ્ઠાંતરી સમુદાયના જે પ્રાણીઓ છે એના લક્ષણો જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.